હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જસ્ટ તમે ઇમેજિન કરો કે શૂરવીરતાની વાતો થતી હોય ને જ્યાં મર્દાનગીની વાતો થતી હોય ને, તો આજે હું તમને એવા લોકેશને લઈ જવાનું છું, એવા પ્લેસ ઉપર એવી જગ્યાએ વિઝિટ કરાવવાનું છું ને એવા તમને સાક્ષાત શૂરવીરના દર્શન કરાવવાનો છું. એટલે મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે મિત્રો, આજે હું સવારમાં રેડી થઈને આપણે છે ને મોટા ખુટોડાથી આમ ફરીને ડાયરેક્ટ મહુવાથી સમથિંગ 30 થી 40 કિલોમીટરના એરિયાને વટીને ઘણા ખરા ગામડા કવર કરીને ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ ડુંડા સાઈડ, જ્યાં એમ કહેવામાં આવે છે કે ગાયો માટે પોતાનું સર પણ ધડ પણ અલગ કર્યું હતું અને ગાયો માટે ખૂંખાર બનીને શૂરવીર બનીને ગાયો માટે ખૂબ લડ્યા હતા એવી જગ્યા, એટલે કે વીર વંશરાજ દાદાની જગ્યા, એટલે કે ડુંડાસ. તો સ્પેશિયલ આજે મિત્રો આપણે વિઝિટ કરવાનું છે, ડુંડાસ જવાનું છે અને ત્યાં તમને વીર વંશરાજ દાદાના દર્શન કરાવવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. પૂરો વિડીયો થોડોક લોંગ થવાનો છે અને ઇન્ફોર્મેટિવ થવાનો છે તમારા માટે. તો પ્લીઝ મિત્રો, આપણી ચેનલમાં નવા હોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળી છે ડાયરેક્ટ ડુંડાસ જઈને ત્યાંનું તમને લોકેશન પણ કહું, કેટલું કિલોમીટર દૂર છે એ પણ કહું અને ડિટેલ બધી જ માહિતી આપું, રહેવા જમવાની બધી જ તમામ. તો આપણી સાથે કન્ટિન્યુ બન્યા રહેજો. જેમ જેમ આપણે આગળ વધતા જઈએ, જેમ ડુંડાસ બાજુ છે બસ વીર વંશરાજ દાદાના મંદિર તરફ જતા રહીએ, આપણે આગળ વધતા રહીએ, તો એમ મિત્રો આપણને એવી અનુભૂતિ થાય છે કે રિયલમાં આ વસ્તુ શક્ય હતું. પહેલાં આવા ઘણા ખરા વિચાર નાના મોટા આવતા હોય અને મિત્રો બીજા નંબરમાં કે ના જવાનો પણ રસ્તો આખો થોડોક અજાણ્યો છે. જોઈ શકો છો, જેમ આપણે વંશરાજ દાદાના મંદિર તરફ જઈએ છીએ ને એમ આપણને એક નવી અનુભૂતિ થાય છે. જેમ કે કોઈ પણ વ્યક્તિ મિત્રો મંદિર આવે ને ત્યારે એમને વિચાર આવતો હશે કે કંઈક ને કંઈક મિત્રો મગજમાં યાદ આવતું હશે કે શું મિત્રો ઈસવીસન પહેલાં, એટલે મતલબ હું તમને જે વસ્તુ શક્ય નથી એ જ વસ્તુ વાત કરું છું. શું આજના જમાનાના પહેલાંના જમાનામાં આ વસ્તુ શક્ય હતું, જ્યારે શૂરવીરો હતા અને મહાયુદ્ધ થતા હતા અને જ્યારે આ કોરવરોની બધી વાતો હતી. તો મિત્રો એક અદૃશ્ય છે, આપણે અકલ્પનિક વસ્તુ છે બધું. કારણ કે જ્યારે ગાયોનું યુદ્ધ, ગાયો માટે પોતાના પ્રાણ આપતા એવા વીર વંશરાજ દાદાના મંદિરે આપણે સ્થાનકે જઈએ છીએ, તો એમનો પરિચય તો થોડો ઘણો તો તમને ખ્યાલ હોવો જ જોઈએ ને. મારું કહેવાનો પોઈન્ટ એ છે મિત્રો, એટલે આઈ હોપ કે તમને આ વસ્તુ બધું સમજાતું હોય છે કે જે ગાયો માટે પોતાના પ્રાણ આપતા, ગાયો માટે હજારો લોકો સાથે લડતા એવા વ્યક્તિ એટલે વીર વંશરાજ દાદા. અને એમની જગ્યાએ આપણે જઈએ છીએ એ પણ તમને લોકોને દર્શન કરાવવા. તો મિત્રો કાંઈક ને કંઈક એ જગ્યાએ તો હશે ને કે કેવું કે જ્યાં એનો પરસા હશે ને ક્યાં કેટલા ચમત્કાર પણ હશે અને કેટલા લાખોમાં એના ઉદાહરણ છે ને દાખલા છે, એ તમે યુટ્યુબમાં તમને અલગ જગ્યાએ મળી હશે. પણ મિત્રો આજે આપણે એટલું બધું ડિટેલમાં નથી જવું, કારણ કે એટલું બધું ડિટેલમાં સમજશું ને તો મારો મગજ પણ બેન્ડ મારવા મળશે. એટલે એ વસ્તુ એ બધું અકલ્પનિક છે મિત્રો. જ્યારે પહેલાંના સમયનો તમે બધું વિચાર કરો કે ગાયો માટે લડતા અને ગાયો માટે યુદ્ધ કરતા અને હજારો લોકો સાથે લડ્યા અને પોતાના પ્રાણ પણ આપ્યા એ વીર વંશરાજ દાદા. અને કચ્છમાં પણ આમના મંદિર છે જે સાક્ષાત ના પણ હાજર બેઠા છે. તો ચાલો આજે આપણે ડુંડાસ જઈએ અને સાક્ષાત વંશરાજ દાદાના દર્શન કરાવવું. સો ફાઇનલી મિત્રો, આપણે ઘણી દાદાની વાતચીત કરી, એમની ગાયોની વાતચીત કરી અને ડિટેલમાં ઘણું સમજ્યા. પણ મિત્રો અત્યારે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને ડાયરેક્ટ વીર વંશરાજ દાદાની જગ્યા એટલે કે ડુંડાસ આપણે પહોંચી ગયા છીએ. અને એ એક્ઝેક્ટ મારી સામે જોઈ શકતા હશો તમે, સામે છે મંદિર. તો ચાલો હું તમને પહેલાં મંદિરના દર્શન કરાવી દઉં, પછી અહીંની આપણે ડિટેલમાં વાતચીત કરીએ અને બધી વસ્તુ તમને કવર કરાવીને બધી વસ્તુ સમજાવું.
ફાઇનલી મિત્રો મેં તમને વીર વંશરાજ દાદાના દર્શન તો કરાવી દીધા છે અને અત્યારે આપણે છે ને બીજા છત ઉપર આવી ગયા છીએ અને એક્ઝેક્ટ મારી સામે મંદિર છે, જોઈ શકો છો. આ જે મંદિર છે વીર વંશરાજ દાદાનું ડુંડાસમાં, અને જોઈ શકો છો આ રીતનો અહીંનો નજારો છે ને સામે છે ભોજનાલય જે રસોડું છે. અને મિત્રો બીજા નંબરમાં વાત કરું તો ડાયરેક્ટ રહેવા અને જમવા ઉપર, જેમ કે તમે ડુંડાસ આવો છો, વીર વંશરાજ દાદાના દર્શન પણ કરો છો અને દર્શન થઈ જાય પછી મિત્રો જેમ કે કોઈ લાંબા લોંગ રૂટથી આવે છે દર્શન કરવા, મહેમાન તરીકે આવે છે, તો એમને રહેવાની પણ સુવિધા મળી જાય છે, જમવાની પણ સુવિધા મળી જાય છે. જેમ કે રહેવા માટે જે આ તમે જોઈ રહ્યા છો ને જે રૂમ છે, આ રૂમ છે, તો એમાં પણ તમને સુવિધા છે, જેમ કે બાથરૂમ વગેરે રૂમ છે. હું તમને રૂમની અંદરનો નજારો થોડોક બતાવી દઉં. જોઈ શકો છો મિત્રો, ગાદલા ગોદડા તમામ વસ્તુ અહીંયા મળી રહેશે. ઘણા એવા મંદિર છે, તો બાજુમાં વાવ પણ આવેલી છે, તો એ વાવ પણ તમને દેખાડું, બાજુમાં મંદિર આવેલું છે એ પણ તમને બતાવું. તો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો. મેં તમને વંશરાજ દાદાના દર્શન કરી દીધા છે અને વંશરાજ દાદાનું એક્ઝેક્ટ જે મંદિર છે એ બાજુમાં છે ને અહીંયા છે નાગદેવ, તો એ જસ્ટ જો સામે છે એમના હું તમને દર્શન કરાવી દઉં. અને એમની જ બાજુમાં મિત્રો અહીંયા છે દશામાની વાવ છે અને દાદાની વાવ તરીકે પણ પ્રખ્યાત છે. ચાલો તો પેલા દાદાના દર્શન તમને કરાવી દઉં નાગદેવતાના. તમને નાગદેવતાના દાદાના દર્શન કરી દીધા છે અને મસ્ત મજાનું મિત્રો અંદર મંદિર છે, સરસ મજાનું મંદિર છે. એમ કહેવામાં આવે છે કે હાજરા હાજર જે નાગ દાદા છે, જે દેવ છે, તો એ હાજરા હાજર અહીંયા છે. કારણ કે અત્યાર સુધીમાં મિત્રો આટલા વિડીયો બનાવ્યા છે આપણી યુટ્યુબ ચેનલમાં, તો ક્યારેય આની પહેલાં પણ મારી જે ઓલ્ડ એટલે જૂની જે યુટ્યુબ ચેનલ હતી, જે મારી ઓલ્ડ ચેનલ હતી, અને જે જૂની ચેનલમાં ઘણા 150+ વિડીયો મેં નાખેલા હતા. અને જ્યારે આ નવી ચેનલ સ્ટાર્ટ કરી તો અત્યારે જે તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ નવી ચેનલમાં છે. પણ મિત્રો કહેવાનો પોઈન્ટ એ છે કે આપણે ક્યારેય નાગદેવતાનું મંદિર નથી જોયું અને આ પહેલી જ વાર જ છે આપણા માટે. તો મસ્ત મજાનું મંદિર હતું નાગદેવતાનું. દશામાની વાવ અને દાદાની વાવ પણ પ્રખ્યાત છે અને જોઈ શકો છો કેટલી લાંબી છે, લોંગ છે. મિત્રો જોઈ શકતા હશો સામે જે ખોડિયારમાંની નાની દેરી છે ને એની એક્ઝેક્ટ થઈને સામે સુધી સમથિંગ આ 100 ફૂટ જેટલી ઊંડી વાવ છે, એટલે 100 ફૂટ જેટલી લાંબી વાવ છે. અને ઊંડી તો અત્યારે મિત્રો ચોમાસાની સિઝન છે એટલે પાણી પૂરેપૂરી ભરાઈ ગયેલી છે. એટલે આની પહેલાં પણ હું ઘણીવાર વંશરાજ દાદાની જગ્યાએ આવેલો અને જ્યારે ઉનાળાની સિઝનમાં પણ આપણે આવેલા. અને વાવ જ્યારે ત્યારે થોડુંક પાણી હોય, પણ અત્યારે ચોમાસાની સિઝન છે તો પૂરેપૂરી ભરાઈ ગયેલી છે. એટલે કેટલા પગથિયા છે એ તો હું તમને નહીં કહી શકું. ફાઇનલી દશામાની વાવ છે અને લોંગ છે, જોઈ શકો છો 100 ફૂટ કરતાં પણ વધારે લાંબી છે વાવ છે. ત્યાંથી શરૂઆત થઈને અત્યાર સુધી જો ગેટ અહીંયા છે, મેન એન્ટ્રી ગેટ અહીંયા છે અને એક્ઝિટ સામે સેટ છે. એક જ પગથિયું ઓનલી દેખાય છે, જોઈ શકો છો. પેલું અને બીજું પગથિયું પાણીમાં છે, તો 2 પગથિયા ઓનલી દેખાય છે. બાકી સંપૂર્ણ વાવ છે ને પૂરેપૂરી ભરાઈ ગયેલી છે. અને મસ્ત મજાનું લોકેશન છે વીર વંશરાજ દાદાની જગ્યાએ, જ્યાં દશામાની વાવ પણ કહેવામાં આવે છે ને દાદાની પણ વાવ કહેવામાં આવે છે. મિત્રો કોઈ પણ વ્યક્તિ વીર વંશરાજ દાદાની જગ્યાએ દર્શન કરવા આવે છે તો સમથિંગ કોઈ ભાવનગર સાઈડથી આવતું હોય તો ભાવનગરથી સમથિંગ 108 કિલોમીટરના દૂર અંતરે આવેલું છે વીર વંશરાજ દાદાનું મંદિર. અને કોઈ મોવા સાઈડથી આવતું હોય તો મોવાથી એક્ઝેક્ટ 14 કિલોમીટરના અંતરે હશે વીર વંશરાજ દાદાનું મંદિર. અને જો કોઈ નિશાકોડાથી આવતું હોય તો એક્ઝેક્ટ 40 કિલોમીટરના અંતરે આવેલું છે વીર વંશરાજ દાદાનું જગ્યા અને વંશરાજ દાદાનું મંદિર. બે ઝીઝક તમે આવી શકો છો વીર વંશરાજ દાદાની જગ્યાએ, જ્યાં તમે કણે કણ આમની આ જે ભૂમિ છે એમના કણે કણમાં ગાયોનો વાસ, ગાયો માટે પોતાના પ્રાણનો પણ ત્યાગ કરેલો, પોતાના શૂરવીર કહેવાયા, ધડનું ઘણું ખરું મિત્રો. ઘણી વાતો છે જૂની અવનવી, તો એ બધી જ વસ્તુ છે ને આપણે કવર નહીં કરીએ. પણ મિત્રો એકવાર આવો પ્રાચીન ધરતી વીર વંશરાજ દાદાની જગ્યાએ, એટલે તમને રિયલમાં અનુભૂતિ થશે કે શું તો વીર વંશરાજ દાદાનો ઇતિહાસ. જ્યારે તમે અહીં આવો એટલે તમને ખબર પડશે. અને મિત્રો તમે જે માગશો એ બધી સુવિધા એમાં હોય, જેમ કે રહેવાની સુવિધા છે, જમવાની સુવિધા છે. બાકી હરવા ફરવા લાયકા જે ડુંડાસ ગામ છે તો ત્યાં પણ આપણા કોઈ સમાજના લોકો રહે છે, અમારી બાજુના જ લોકો છે. કારણ કે અમારો એક દરિયાકાંઠોનો એરિયો છે ને જે એ અમારો કોઈ સમાજનો છે. આ જે કાઠિયાવાડની ધરતી ભૂમિ છે ને, કાઠિયાવાડની ભૂમિ એ અમારો કાઠિયાવાડી છે, જ્યાં કોઈ સમાજના જ લોકો રહે છે વધારે પડતા.
મિત્રો મેં તમને વીર વંશરાજ દાદાના દર્શન કર્યા હશે અને ત્યાંના ઘણા ધામ હતા, જેમ કે નાગ દેવતા છે, દશામાની વાવ છે, ઘણા ખરા આપણે વ્યૂ જે ઘણા ખરા ટેમ્પલેટ હતા એના વ્યૂ કવર કર્યા છે. અને જેના થકી મારાથી જેટલું બન્યું એટલાથી મેં તમને માહિતી પૂરી પાડી છે. જેટલું મારા અંદર જ્ઞાન હતું એ મેં તમને એના થકી તમને જ્ઞાન પૂરું પાડ્યું છે. તો હવે મિત્રો કહેવાનો પોઈન્ટ એ છે કે આ વિડીયોને જેટલો તમારા બને, તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ફેમિલી મેમ્બરમાં જેટલો બને શકે શેર કરજો અને વધારેમાં વધારે શેર કરજો, જેના માધ્યમથી દર્શન કરવા આવી શકે વીર વંશરાજ દાદાની જગ્યાએ. અને બાકી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને જરા કોમેન્ટ કરી નાખજો અને જય વીર વંશરાજ દાદા લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. અને બાકી હવે મળીએ મિત્રો એક નવા ટોપિક સાથે, નવા અંદાજ સાથે. અને અત્યારે મિત્રો ડાયરેક્ટ હવે જઈશું આપણે ઘરે અને મળીએ છીએ હવે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી